નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 3 સંખ્યાની રમત તેમાં વિચારો અને શોધો કે જે પાના નંબર 60 અને 61 ઉપર આપેલ છે તેના બધા જ દાખલાઓ ગણવાના છે। જો તમારે આની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો। 3.4 અંકોની રમત। જો હવે આને વ્યવસ્થિત સમજીએ। આપણે 1 2 3 એ રીતે સંખ્યાઓ લખવાનું શરૂ કરીએ છીએ। અહીં એક અંકની 9 સંખ્યાઓ છે, મતલબ જેમાં એક ડિજિટ આવતો હોય ને, એક અંકની 9 સંખ્યા છે, એ કઈ છે તો કે 1 થી 9, જેમાં અંક કેટલા હોય છે, એક જ અંક છે અને સંખ્યાઓ કેટલી છે તો કે 9 સંખ્યાઓ છે। હવે જો 2 અંકની સંખ્યા કેટલી છે તો કે 2 અંકની સંખ્યા 10 થી લઈને 99। સૌથી નાની 2 અંકની સંખ્યા કઈ છે તો કે 10। સૌથી મોટી 2 અંકની સંખ્યા તો કે 99। હવે જુઓ, એક વસ્તુ યાદ રાખજો, ધ્યાનથી જુઓ, આની અંદર 1 પછી શૂન્ય લાગ્યો છે તો આમાં આના પછી શૂન્ય લગાડી દો, 90 લગાડી દો એટલે વાત પૂરી। આ મતલબ 10 થી લઈને 99 સુધી કુલ કેટલી સંખ્યા છે તો કે 90 સંખ્યા આવે। 10 11 12 13 14 એમ 99 સુધી જાવ ને એટલે કેટલી થાય, 90 થાય સંખ્યા, બરાબર છે। પછી જો 3 અંકની સંખ્યા કઈ છે તો કે 3 અંકની સૌથી નાની સંખ્યા છે 100। સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે સૌથી મોટી સંખ્યા છે 999, બરાબર છે। હવે તો કે આની અંદર કુલ કેટલી સંખ્યા છે તો કે એક મીંડું વધારી દો, કેટલી, 900 સંખ્યા થઈ ગઈ। પછી 4 અંકની સંખ્યાઓ લઈ લ્યો તો 4 અંકની સંખ્યાઓ કઈ છે તો કે 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 છે। 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 9999 સુધી, તો કેટલી સંખ્યા આવશે તો અહીંયા આવશે 9000। પછી આવશે 5 અંકની, તો કે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે આમાં એક ઉમેરો તો આવશે 10000। અને ક્યાં સુધી છે તો કે 99999 સુધીની જે સંખ્યાઓ છે તે 5 અંકની સંખ્યાઓ છે। તો કે આની વચ્ચે, આ બંને વચ્ચે, મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલી સંખ્યાઓ છે તો કે 90000 સંખ્યાઓ છે। જો ધ્યાનથી જુઓ, 9 90 900 9000 અને 90000, 1 10 100 1000 10000, જેમ અહીંયા એક એક મીંડું વધતું જાય છે તેમ આપણે અહીંયા નીચે પણ એક એક મીંડું વધારતા જઈએ છીએ। સંખ્યાઓના અંકોના સરવાળા। કોમલ નોંધે છે કે જ્યારે તે અમુક સંખ્યાઓના અંકોનો સરવાળો કરે છે ત્યારે સરવાળો સમાન આવે છે। જો ખાસ ધ્યાન રાખો, એને શું કર્યું, 68 સંખ્યા લીધી, 6 + 8 કર્યા 14 આવ્યો। પછી તો કે 1 + 7 + 6 એટલે 174 નો સરવાળો કર્યો તો કે 6 ને 1 7 ને 7 ને 7 14। પછી તો કે 545 મતલબ 5 + 4 + 5 મતલબ 5 + 5 10 + 4 14। એટલે સંખ્યાઓ અલગ અલગ છે પણ સરવાળો શું આવ્યો, બધાનો એક આવ્યો છે। કયો આવ્યો તો કે 14। હવે આપણને શું કહે છે, વિચારો અને શોધો અંકોનો સરવાળો 14, જેના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો। અરે ભાઈ, એવી તો 2 અંકની સંખ્યા જુઓ, 5 + 9 14, 6 + 8 14, 7 + 7 77 તો કે 14, 8 + 6 આની ઊંધી થઈ જાય, આની 59 ની ઊંધી આ થઈ જાય 95 એટલે 14 થઈ ગયા। પછી 3 અંકની સંખ્યા કઈ છે તો કે 149 છે, 239 છે, મતલબ આનો બધાનો સરવાળો આપણે કરીશું તો આપણો જવાબ શું આવશે, 14 આવશે। જો 3 અંકોની ખાલી આટલી જ સંખ્યા નથી હો, ઘણી બધી સંખ્યાઓ છે। આ ઉદાહરણ તરીકે તમને આટલી સંખ્યાઓ અહીંયા આપવામાં આવી છે। પછી 4 અંકોની સંખ્યા, તો જુઓ 1 + 4 કેટલા થયા 5 અને 5 + 9 તો કે 14। આવી રીતે આ બધી સંખ્યાઓનો સરવાળો કરશો, મતલબ આ 4 અંકોનો સરવાળો કરશો તો 14 આવશે, આ 4 અંકોનો સરવાળો કરશો તો 14 આવશે, આ 4 અંકોનો સરવાળો કરશો તો 14 આવશે। આ રીતે આ ગણતરી થાય છે। પછી તો કે અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે, મતલબ કોઈ પણ 2 અંકોનો સરવાળો 14 થતો હોય એ સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 59 છે। કઈ છે, 59 થી નાની એકેય સંખ્યા એવી નથી કે જેનો સરવાળો કરવાથી 14 જવાબ આવે, બિલકુલ ન આવે। પેલા તો 14 આવે ક્યારે તો કે 5 અને 9 ભેગા હોય ને 2 આંકડામાં તો 14 આવે। તો 5 અને 9 થી સૌથી નાની સંખ્યા કઈ બને તો કે 59 જ બને ને, બીજી તો 95 બની જાય, જે મોટી બને છે। પછી છે સી, અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે। આ બહુ અઘરો પ્રશ્ન પૂછી નાખ્યો। શું કીધો છે કે અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે। આનો જવાબ ન આવ્યો મિત્રો, બરાબર છે, આવી જાય, ચાલો અંકોનો કહેવાય ને કે 14
હોય, જો આનો સરવાળો આ 5 અંકની સૌથી મોટી સંખ્યા છે. જો આપણે 2 અંકમાં જોયું તો શું જોયું હતું? સૌથી નાની સંખ્યા કઈ હતી? 59. સૌથી મોટી સંખ્યા કઈ જોઈ? તો કે 95. હવે જો આપણે 95 જોઈ છે તો એક વસ્તુ યાદ રાખો, 95 ની પાછળ 3 0 મૂકી દો. સરવાળો તો 95 જ રહ્યો ને. 9 + 5 તો સરવાળો કેવો રહ્યો? સરવાળો તો ખાલી 14 જ રહ્યો ને. એટલે 5 અંકની સંખ્યા કઈ થઈ? તો કે 95000 થાય છે. હવે આનો સરવાળો કરો ને તમે જો આવી રીતે, તો કેટલો થશે? 95 થઈ જશે. ચાલો, હવે શું કીધું છે? 95 શું? 14 થઈ જશે. ડી, એવી મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય કે જેના અંકોનો સરવાળો 14 હોય? શું તમે તેનાથી મોટી સંખ્યા બનાવી શકો છો? ભાઈ, આ સંખ્યા બનાવવી અશક્ય છે. કેમ? કેમ કે 95 લખી નાખો, એની પાછળ ગમે એટલા મીંડા મૂકતા જાઓ, તમને ગણતરી કરતા આવડે ત્યાં સુધી મીંડા મૂકતા જાઓ. મતલબ આ સંખ્યા હકીકતમાં બનાવવી કેવી છે? અશક્ય છે. પણ કોઈ વિદ્યાર્થી બનાવે ને, તમારો મિત્ર, કે હું બધા એકડા લખી નાખું, બધા નવડા લખી નાખું, બધા એકડા લખી નાખે ને તો 14 થાય, બધા નવડા તો ન થાય. જો આ સંખ્યાનો સરવાળો બને. જો હું તમને કહું, જો પેન લઈ લેજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 થઈ ગયા. જો આ સંખ્યા રહી ને, આનો સરવાળો 14 થાય. જોયું? આ 2 2 પછી કોમા મૂકવાનો હોય ને આપણે. આ લ્યો થઈ ગઈ 14. બરાબર છે, આ 14 જ થઈ ગઈ. તો આનો સરવાળો 14 થાય. આનાથી મોટી તમને તમારો ભાઈબંધ કે બનાવી શકો તો આ બનાવી દેવાની. શું? 95 લખી દેવાના અને મીંડા મૂકતું જવાનું. કેટલા મૂકતા જવાના? તમને મજા આવે ને એટલે આના કરતાં વધારે મીંડા મૂકી દેવાના. બરાબર છે, એટલે લ્યો એના કરતાં મોટી થઈ જાય. એટલે આ રીતે બનાવી શકાય છે. 100% આ રીતે શક્ય બને છે. હવે જોઈએ આગળ શું કીધું છે આપણને. 2 40 થી 70 સુધીની તમામ સંખ્યાઓના અંકોનો સરવાળો શોધો. તમારા અવલોકનોની વર્ગમાં ચર્ચા કરો. જો 40 થી લઈને 70 સુધી, ચાલો ઉપાડો. ચલો આ જો 40 41 42 43 આ 49. આના અંકોનો સરવાળો 4 + 0 એટલે 4, 4 + 1 એટલે 5, 4 + 2 એટલે 6. એટલે જો ચડતા ક્રમમાં જશે 4 5 6 7 8 9 10 11 12 13. હવે જો હકીકતમાં છે ને, આપણને છે ને કહેવાય ને કે સંખ્યાઓ બહુ ખોટી રીતે શીખવાડવામાં આવે છે. સંખ્યાઓ શીખવાની કઈ રીતે હોય તમને કહું. સંખ્યાઓને ખરેખર જો સાચી શીખવાની રીત કઈ છે હું તમને શીખવાડું છું. આ રીતે સંખ્યા હોય છે. આપણે ઊંધી રીતે ગણીએ છીએ. સંખ્યા જો આ રીતે શીખાય છે. 0 1 2 3 4 5 6 7 8 આ 9. બરાબર. બીજી કઈ રીતે? તો કે પછી જો 10 11 12 13 14 15 16 17 18 19 પછી 20 થી અહીંયા જો 20 21 22 23 24 25 26 27 28 29. તમે જો આ બધી 1 અંકની સંખ્યા છે. હવે જો આ બધામાં દેખાય તમને બધી બાજુ 1, અહીંયા જો બધાય 2 છે. તો પછી આ સાચી રીત છે લખવાની, પણ આપણે આ રીતે શીખતા નથી. આપણને કેવી રીત હોય છે કે જે આપણે ગણીએ છીએ કે આ 1ની નીચે પછી અહીંયા 10 ગણવાનું, અહીંથી 11 થી ચાલુ થાય, અહીંયા 20 આવી જાય. એ રીતે આપણને ટેવ છે. કોઈ વાંધો નહીં, આપણી એ ટેવ છે એને જાળવી રાખો. આપણને જે સહેલું પડે એ રીતે ગણવાનું છે. હવે શું કીધું છે આપણને? જો હવે આપણે શું કર્યું? 40 થી મેં 49 જ દીધા હો ખાલી, પણ જો સંખ્યા 10 થઈ ગઈ હો તોય. ચાલો 13 થઈ ગયા. હવે જો આવું જ દીધું 5, 50 થી લઈને 59. જો અહીંયા સરવાળો ક્યાંથી ચાલુ થયો? 4 થી સરવાળો ચાલુ થયો. અહીંયા સરવાળાનો જવાબ ક્યાંથી ચાલુ થાય છે? તો કે 5 થી. 5 6 7 8 9 10 11 12 13 14 ચડતા ક્રમમાં આવે છે. હવે લઈ લ્યો 60 થી લઈને 69. ભલે 70 ભલે કીધા, પણ આપણે 70 લેવાની થતી નથી. કેમ કે 70 રહીને એ નવી લાઈનની સંખ્યા થઈ જાય છે. જો અહીંયા થાય છે 6 થી શરૂઆત થાય છે. 6 7 8 ચડતા ક્રમમાં 15 સુધી આવે છે. જુઓ હવે આપણને શું કીધું છે? તમારા અવલોકનોની ચર્ચા કરો. તો કે અવલોકન શું છે આપણું? તો કે દરેક લાઈનમાં એક એક વધતો જાય છે. આનો સરવાળો 4 થી થાય છે તો એના પછી એક વધી જાય. આનો સરવાળો 5 થી થાય, એના પછી એક વધી જાય તો આનો સરવાળો 6 થી થાય. આ રીતે એક સરવાળો વધતો જાય છે. હવે લઈ લ્યો તમે 70 થી લઈને 79 સુધી, તો એ શું થશે? 7 થી ચાલુ થશે અને 16 સુધી જશે. આ રીતે સરવાળો વધતો જાય છે. પછી શું કીધું છે? જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોના સરવાળાની ગણતરી કરો. જેમ કે 3 4 5 ક્રમિક સંખ્યા છે. ક્રમિક સંખ્યા એટલે 3 પછી 4 પછી 5, આમની વચ્ચે એકી સંખ્યા નથી આવતી. એટલે આમને કેવી સંખ્યા કહેવાય? તો કે ક્રમિક સંખ્યા કહેવાય. શું તમને કોઈ પેટર્ન દેખાય છે? ચાલો જોઈએ. ચાલો પહેલા ક્રમિક અંકોવાળી 3 સંખ્યા લઈએ. જુઓ 1 2 3 123. હવે એનો સરવાળો કરીએ તો જવાબ આવ્યો 6. પછી જો 234, એનો સરવાળો કરીએ તો જવાબ આવ્યો 9. 2 + 3 + 4. પછી છે 345, મતલબ 3 + 4 + 5, સરવાળો કરીએ તો જવાબ આવ્યો 12. પછી તો કે 456, મતલબ 4 + 5 + 6, સરવાળો કરીએ તો જવાબ શું આવ્યો? તો કે 15. પછી
તો કે 5 + 6 + 7 સરવાળો કરો તો જવાબ આવ્યો 18. હવે જો આમાં એક નિયમ છે, યાદ રાખજો. આ જે બગડો છે ને વચ્ચેની સંખ્યા જેટલી રહી ને એના ગુણ્યા 3 કરી દેવાના. કેમ? 2 × 3 તો કે 6, 3 × 3 તો કે 9, 4 × 3 તો કે 12, 5 × 3 તો કે 15, 6 × 3 તો કે 18. શું કામ? કેમ કે 3 સંખ્યા છે એટલે. આ એક નિયમ છે. ચાલો, હવે શું કીધું છે તો કે દરેક ક્રમિક સંખ્યાઓ જ્યારે 3 વધતો જાય છે ત્યારે સરવાળો એનો કેમ 3 નંબરથી વધતો જાય છે? કેમ? તો કે 6, 9, 12, 15 આ રીતે ધીરે ધીરે એ વધતો જાય છે. આમ બધા જ સરવાળા હંમેશા 3ના ઘડિયામાં આવે છે અને 3 વડે ભાગી શકાય છે. મતલબ 3 અંકિયાઓ આ 7મા ધોરણમાં તમે જાશો ને તો આવશે 4 અંકોની સંખ્યા આવશે ને 5 અંકોની સંખ્યા આવશે ને આવી આવશે. આના સરવાળા કરો ને કોનાથી ભાગી હગાય ને. એટલે યાદ રાખજો મિત્રો, આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. આને હલકામાં લેવાનું થતું નથી. પછી શું કીધું છે આપણને? ચાલો પછી રસપ્રદ વાત જુઓ. અંક શું લખેલું છે ખબર છે? સરવાળો હંમેશા વચ્ચેના અંક કરતાં 3 ગણો હોય છે. મતલબ જો વચ્ચેનો અંક કયો છે? 4 છે, તો 4ના 3 ગણા એટલે 4 તરીને 12 હોય છે. કેમ 3થી ગુણવાના ભાઈ? 3થી એટલે ગુણવાના કેમ કે 3 સંખ્યાઓ આપણે લીધી છે. હવે અંક શોધક. જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને, તમે પહેલી વખત આ પાઠ્યપુસ્તક ભણો છો નવું, પણ જે નવા જે વિદ્યાર્થીઓ 3જા ધોરણમાં આવે છે ને એ આ પ્રશ્નોથી પરિચિત હશે. કેમ કે એક પ્રશ્ન એવો છે આની અંદર, મેં તમને વિડીયોની શરૂઆતમાં એક વસ્તુ કીધી હતી કે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિતના જે પ્રશ્ન પૂછાય ને એ આમાંથી નીકળે જ તે. કેમ નીકળે? પૂછાણા છે એટલે હું તમને કહું છું. શું કીધું છે? અંક શોધક. 1 થી 100 સુધીની સંખ્યા લખ્યા પછી દિનેશને આશ્ચર્ય થયું કે અંક 7 કેટલી વાર આવ્યો. મતલબ એને 1, 2, 3, 4, 5, 6 એવી રીતે 100 સુધી લખ્યા. પછી વિચારે છે દિનેશ, શું વિચારે છે કે 7 આમાં કેટલી વખત આવ્યા? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 3જા ધોરણમાં એક પ્રશ્ન છે કે તમે 1 થી 50 સુધી લખો તો 1 થી 50માં 5 કેટલી વખત આવ્યા? આવા પ્રશ્ન છે. આ જ પ્રશ્ન થોડોક અઘરો થઈને 7મા ધોરણમાં પહેલા પાઠમાં તમને પૂછવામાં આવશે. જે ત્યારે પાઠ ભણશું ત્યારે આપણે જોઈશું. હા, જૂના અભ્યાસક્રમમાં એ પ્રશ્ન છે નહીં. તમારે હજી એની પાઠ્યપુસ્તક નથી આવી, આવતા વર્ષે આવશે. ચાલો, શું કીધું છે? આપણે 1 થી 100 સુધીની સંખ્યા જ્યાં પણ 7 આવતો હોય તેને 2 ભાગમાં વહેંચણી કરીએ. ચાલો, 7 ક્યાં આવે છે? તો કે 7 આવે છે પહેલાં તો જો આ એકમના સ્થાને, એટલે 7, 17, પછી આ 27નો 7, 37નો 7, આનો 7, આનો. હવે જો 77માં 2 7 છે, પણ આપણે અત્યારે એકમના સ્થાનનો જ લઈએ છીએ. આ 7, આ 7 ને આ 7. આમ કુલ કેટલા થયા? તો કે 10 વાર 7 આવ્યો. હવે તો કે દશકના સ્થાને, તો કે દશકના સ્થાને ક્યાંથી આવે? તો કે 70, 71, 72, 73 એવી રીતે 79 સુધી. હવે જો અહીંયા દશકના સ્થાને 7 આવે છે, તો 10 વખત એકમના સ્થાને આવ્યો, 10 વખત દશકના સ્થાને આવ્યો, એટલે 10 + 10 કેટલા થઈ ગયા? તો કે 10 + 10 તમે કરો ને તો કેટલા થઈ ગયા છે? તો કે 20 વાર આવે છે. હવે આમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત, મતલબ 77માં 2 વખત આપણે 7 ગણ્યા છે. જો અહીંયા 77 લખ્યા છે અને અહીંયા લખ્યા છે. અહીંયા એકમના અંકનો 7 છે, અહીંયા દશકના અંકના 7ને ધ્યાનમાં લેવામાં આવેલો છે, એટલે 20 વખત આવે છે. વિદ્યાર્થી મિત્રો, જરાક મગજ વાપરીને વિચારજો કે શું બધા અંકો, મતલબ 1, 2, 3, 4, 5, 6, 7, જો 7 રહ્યો એ 20 વખત આવે તો 5 કેટલી વખત આવે? 3 કેટલી વખત આવે? 2 કેટલી વખત આવે? 8 કેટલી વખત આવે? આ બધામાં એક બહુ સરસ મજાની ગણિતની પેટર્ન છે, આને શોધવાનો પ્રયત્ન કરજો. ચાલો, તો 1 થી 100 સુધીની સંખ્યા લખવામાં 7 કુલ 20 વાર આવે છે. બરાબર છે. હવે 1 થી 1000, આ તો અઘરું કામ કરી નાખ્યું. 1 થી 100 તો ખબર પડી ગઈ. હવે 1 થી 1000, ચાલો પહેલા સંખ્યા લઈએ. જો 1 થી 100માં કેટલી વખત આવે? 20 વખત. તો 101 થી 200માં કેટલી વખત આવે? અરે ભાઈ, અહીંયા 20 જ વખત આવે. બરાબર છે. પછી 201 થી 300માં તો કે અહીંયા 20 વખત આવે. 301 થી 400માં અહીંયા 20 જ વખત આવે. પછી 401 થી 500માં તો કે અહીંયા 20 જ વખત આવે. પછી 501 થી 600માં તો કે અહીંયા 20 જ વખત આવશે. 601 થી 700માં તો કે અહીંયા 20 જ વખત આવશે. હવે અહીંયા વાંધો પડે છે. જો 701 થી 800માં જો 20 વખત તો આવશે જ, તે 20 વખત તો આવશે જ. પ્લસ જો 700માં જે 100ની સંખ્યા છે ને, એકમ, દશક અને 100, એમાં 100 વખત 7 આવશે. કેટલી વખત આવશે? 100 વખત. એટલે 20 + 100 થશે ને 120 વખત 7. 701 થી લઈને 800 વચ્ચે કેટલા આવશે? 120 વખત 7 આવવાના છે. બરાબર છે. 701ની હકીકતમાં 700 થી લઈને અહીંયા 700 જ લેવા પડે. આ તો તમે ગણશો ને તો અહીંયા જો 697 સુધી જ લીધા છે. હકીકતમાં આ બધી ગણતરી રહીને 2 અંકોની સંખ્યા સુધી જ કરી શકાય. બરાબર છે. પણ ઠીક છે, આપણે આને આપણી સરળતા માટે લીધું છે. 1 થી લઈને 99 જ આવે. પછી તો કે 100 થી લઈને 199 જ આવે ભાઈ.
પછી તો કે અહીંયા 200 લઈને 299 જ આવે, 300 ન આવે, 300 આવે આની અંદર આવે, બરાબર છે. હા, એ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. આ 700 અહીંયા ગણતરીમાં લીધા નથી. આ 700 અહીંયા ગણતરીમાં લ્યો ને એટલે અહીં થઈ જાય 21 વખત, તો અહીંયા 19 વખત થઈ જાય, એટલે આ 119 આવશે. આ 700 ને અહીંયા જ ગણતરીમાં લેવાના છે, એટલે 700 લઈને 700 અહીંયા છે ને આપણે સુધારો કરી જ નાખીએ એટલે થોડુંક સરળતા રહે આપણે, બરાબર છે. અહીંયા લખી નાખીએ આપણે, આ થઈ જશે 699. જો આ 699 થશે, અહીંયા થશે 700 લઈને 800 લઈ લઈએ, એનાથી કોઈ ફેર પડે નહીં, બરાબર છે. તો આ કેટલી વખત થઈ ગયા? હવે આ 120 વખત સાચો જવાબ છે, બરાબર છે. ચાલો હવે જોઈએ તો કે 801 લઈને 900 સુધી 20 વખત, હવે 901 લઈને 1000 સુધી તો કે 20 વખત. કુલ કેટલા થયા ભાઈ? બધાનો સરવાળો કરો ને એટલે 300 વખત થાય. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 7 જે છે તે 1 લઈને 1000 સુધીમાં કેટલી વખત આવે છે ખબર છે? 300 વખત આવે છે. હવે તમે વિચારી લેજો, તમારા આવતા ધોરણમાં જે છે ને આના કરતાં અઘરો પ્રશ્ન આવશે, પણ આ પ્રશ્ન આપણને આવડતો હશે ને તો આપણે આના ઉપરથી શું થશે કે આગલા ધોરણના પ્રશ્ન આરામથી કરી શકીશું. હવે એમ વિચારો કે 5 કેટલી વખત આવે છે, 3 કેટલી વખત આવે છે, 1 થી 1000 વચ્ચે 5 કેટલી વખત આવે છે, 1 થી 1000 વચ્ચે 3 કેટલી વખત આવે છે, આ તમારી રીતે શોધવાનો પ્રયત્ન કરજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સોલ્યુશનની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.